દ્રવ્યની દ્વૈત વર્તણૂક. ઈસવીસન 1924માં ફ્રેન્ચના વૈજ્ઞાનિક શ્રી દ બ્રોગલીએ સમજાવ્યું કે દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે, એટલે કે કણ અને તરંગ બંનેના ગુણધર્મ ધરાવે છે. આને આપણે બીજી રીતે સમજીએ તો ફોટોનની જેમ વેગમાન અને તરંગલંબાઈ છે, તેમ ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગલંબાઈ હોઈ શકે છે. બ્રોગલી વૈજ્ઞાનિકે અહીં આ સમજાવવા માટે દ્રવ્યની તરંગલંબાઈ લેમ્બડા સંકેતથી અને વેગમાનને પી સિમ્બોલથી સંબંધ રજૂ કર્યો. તેથી તેનું સૂત્ર પ્રાપ્ત થશે. તરંગલંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન વેગમાન p, જ્યાં p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v, જ્યાં h અપોન mv, જ્યાં વેગમાન p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ v મૂકતા, જ્યાં m એ દળ છે અને v એ તેનો વેગ અથવા ગતિ છે. જે વેગમાનના બદલે આપણે m ઇન્ટુ v નું મૂલ્ય મૂકી શકીશું, જ્યાં m એ કણનું દળ, m ઇઝ ઇક્વલ ટુ કણનું વજન અને v એ તેનો વેગ છે, કણનો વેગ અથવા ગતિ. કણનો વેગ અથવા કણની ગતિ તરીકે ઓળખી શકીશું. p એ તેનું વેગમાન છે, p ઇઝ ઇક્વલ ટુ વેગમાન છે. દ બ્રોગલીએ પુરવાર કર્યું કે પ્રાયોગિક રીતે સમજાવ્યું કે ઇલેક્ટ્રોનનું પુંજ વિવર્તન દર્શાવે છે, જે કોઈ તરંગની લાક્ષણિકતા છે. આ હકીકતનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કે જેના આધાર સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્રમાં પ્રકાશના તરંગનો સ્વભાવનો ઉપયોગ કરીએ છીએ, તેમ ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવના આધારે કરવામાં આવેલો છે. ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપમાં આધુનિક સંશોધનમાં ખૂબ જ શક્તિશાળી સાધન છે, કારણ કે તેના વડે એટલે કે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ વડે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે ખૂબ જ શક્તિશાળી રીતે, એટલે કે તેના વડે 150 લાખ ગણું, તેના વડે 150 લાખ ગણું આવર્તન મેળવી શકાય છે. મતલબ કે સામાન્ય વસ્તુ કે જે એકદમ સૂક્ષ્મ હશે તો તેના કરતાં 150 લાખ ગણું આવર્તન એટલે કે એનાથી એટલું મોટું તે દર્શાવી શકીશું, મેળવી શકીશું.
અહીં એ સમજવું જરૂરી છે કે દ બ્રોગલીના સિદ્ધાંત અનુસાર દરેક વસ્તુ ગતિમાં હોય ત્યારે તરંગની લાક્ષણિકતા દર્શાવે છે. સામાન્ય વસ્તુઓ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ઘણી જ ટૂંકી, એટલે કે જે પદાર્થોનું વજન ખૂબ જ વધારે છે તે પદાર્થોની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી હોય છે. તેથી તરંગ પ્રકૃતિ માપી શકાતી નથી. ઇલેક્ટ્રોન અને બીજા અપરમાણ્વીય કણો, અહીં ઇલેક્ટ્રોન અને આવા સૂક્ષ્મ કણો કે જેમનું વજન ખૂબ જ ઓછું છે, ઇલેક્ટ્રોન અને આવા ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો કે જેનું વજન અતિ અલ્પ હોય છે, આવા પદાર્થો કે જેમનું વજન ખૂબ જ ઓછું હોય છે તેમની તરંગ લંબાઈ આપણે પારખી શકીએ છીએ. આમ અતિસૂક્ષ્મ ઘટકોની તરંગ લંબાઈ આપણે ઓળખીને તેની ગણતરી પણ કરી શકીએ છીએ. આના પરથી એક્ઝામ્પલ 1, એક્ઝામ્પલ નંબર 1, 0.1 કિલોગ્રામ દળ ધરાવતો એક્ઝામ્પલ નંબર 1, 0.1 કિલોગ્રામ વજન ધરાવતો દડો કે જેનો વેગ 10 મીટર સેકન્ડ ઇન્વર્સ છે, તેની તરંગ લંબાઈ શોધો. દ બ્રોગલી સમીકરણ પ્રમાણે તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/m × v ઇઝ ઇક્વલ ટુ hનું મૂલ્ય 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ ઇન્વર્સ ડિવાઇડેડ બાય m, તેનું વજન છે 0.1 કિલોગ્રામ ઇન્ટુ તેની વેગ છે 10 મીટર સેકન્ડ ઇન્વર્સ. સાદરૂપ આપીશું તો 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ મીટર. Example number 2, ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10⁻31 કિલોગ્રામ છે. જો તેની ગતિજ ઉર્જા 3.0 into 10⁻25 જૂલ હોય તો તેની
તરંગ લંબાઈ શોધો. સૌપ્રથમ ગતિજ ઊર્જા is equal to ગતિજ ઊર્જા E is equal to 1/2 mv square. Therefore v square is equal to 2E upon m. Therefore v is equal to in root 2E upon m. કિંમતો મૂકીશું તો v is equal to 2E upon m root સાદરૂપ આપીએ ની કિંમતો મૂકીને તો કે 2 into એની ઊર્જાનું મૂલ્ય 3.0 into 10 raised to -25 divided by small m કે જે ઇલેક્ટ્રોનનું વજન છે દળ છે તેનું મૂલ્ય 9.1 into 10 raised to -31 ની રૂટ એટલે 1/2 is equal to સાદરૂપ આપીશું તો 0.6593 into 10 raised to 6 ને raised to 1/2 એટલે એની 1/2 હજી પણ સાદરૂપ આપીશું તો બે દશાંશ ચિહ્ન જમણી તરફ ખસીએ તો 65.93 into 10 raised to 4 raised to 1/2 1/2 is equal to તેનું મૂલ્ય તેની વર્ગમૂળ કાઢતા અથવા 1/2નું સાદરૂપ આપીશું તો તેનું સાદરૂપ થશે 8.119 into 10 raised to 2 is equal to બે દશાંશ ચિહ્ન જમણી તરફ ખસીએ તો 811.9 is nearest value 812. 9ને અવોઇડ કરતા આગળના અંકમાં એક મૂલ્ય મૂકીશું. આ મૂલ્ય તેની વેગ અથવા તો તેનો વેગનું મૂલ્ય છે. વેગ v બરાબર 812 મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે જાણીએ છીએ તે પ્રમાણે તેની તરંગ લંબાઈની ગણતરી કરવા માટે સૌપ્રથમ તરંગ લંબાઈ લેમ્બડા is equal to h upon mv. બધા જ મૂલ્યો આપણે મેળવેલા છે. h is equal to 6.626 into 10 raised to -34 divided by m 9.1 into 10 raised to -31 into તેની ગતિ વેગ 812 is equal to 8967 into 10 raised to
minus 10 meter is equal to 896.7. एक दशांश चिन्ह ડાબી તરફ ખસતા તેની ઘાત એક ધન થશે is equal to 896.7 nm નેનોમીટર તેની તરંગ લંબાઈને નેનોમીટર એકમમાં દર્શાવી શકીશો. એ જ રીતે એક્ઝામ્પલ 3. Example number 3. तरंग लंबाई लेम्बडा is equal to 3.6 angstrom ધરાવતા ફોટોનનો વજન દળ શોધો. સૌપ્રથમ તેની ગણતરી માટે તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3.6 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 3.6 into 10 raised to minus 10 meter. 1 angstrom is equal to 10 raised to minus 10 meter. હવે ફોટોનનો વેગ શોધવા માટે પ્રકાશનો વેગ શોધીએ તો એમાં સૂત્ર આપણે તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. આમાંથી આપણે તેનું વજન શોધવાનું છે, તેનું દળ શોધવાનું છે. તેથી એમને સૂત્રનું કરતા બનાવીએ તો m ઇઝ ઇક્વલ ટુ h/લેમ્બડા ઇન્ટુ v. બધી કિંમતો અંદર મૂકીશું. 6.626 ઇન્ટુ 10 raised to minus 34 divided by 3.6 into 10 raised to minus 10 into 3 into 10 raised to 8 is equal to સાદરૂપ આપીશું તો 6.135 into 10 raised to minus 29 kilogram. આન્સર થશે. ત્યાર પછી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. જર્મન વૈજ્ઞાનિક હાઇઝનબર્ગે 1927માં આ સિદ્ધાંત આપ્યો. તેમણે સમજાવ્યું કે ઇલેક્ટ્રોનનો ચોક્કસ સ્થાન અને વેગમાન એટલે કે વેગ એક જ સાથે નક્કી થઈ શકે નહીં.
તેને ગાણિતીય સમીકરણ સ્વરૂપે સમજવા માટે અહીં આ ઇલેક્ટ્રોનના સ્થાન માટે થોડું ધારણા કરીશું કે ધારો કે ડેલ્ટા એક્સ એ ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા, ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા, મતલબ કે ઇલેક્ટ્રોનનું જે સ્થાન છે તેમાં થતો ફેરફાર. એ જ રીતે ડેલ્ટા પી ઓફ એક્સ એ ઇલેક્ટ્રોનના વેગમાન એટલે કે વેગમાં થતી અનિશ્ચિતતા, મતલબ કે ઇલેક્ટ્રોનનો વેગ અથવા વેગમાનમાં થતો ફેરફાર. આના પરથી આપણે સમજાવી શકીએ કે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઓફ એક્સ is greater than or equal to h upon 4 pi. જો P એ વેગમાન તરીકે લેતા હોઈએ તો ડેલ્ટા પી ઓફ એક્સ એટલે કે તેના વેગમાનમાં થતો ફેરફાર ને ઇલેક્ટ્રોનનું દળ અને તેના વેગમાં થતો ફેરફાર તરીકે લઈએ, તો ડેલ્ટા પી એક્સ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ વી એક્સ મૂકતા તે સમીકરણમાં ફેરફાર થશે કે therefore ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા એમ ઇન્ટુ વી એક્સ is greater than or equal to h upon 4 pi. અથવા બીજી રીતે કહેવું હોય તો પણ કહી શકીએ, અથવા તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ઓફ એક્સ is greater than or equal to h upon n 4 pi n, જ્યાં આ જે એમનું મૂલ્ય છે ઇક્વલની બીજી બાજુ જતાં ડિવાઈડમાં એટલે કે છેદમાં મૂકી શકીશું. આમ ડેલ્ટા એક્સ કે જે તેના સ્થાન અંગેની ચોકસાઈ માપી શકાતી નથી અને ડેલ્ટા વી એટલે કે તેનો વેગ અથવા ગતિમાં પણ આપણે ચોકસાઈ રીતે માપી શકતા નથી. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી જાણવા જઈએ એ જ સમયે ઇલેક્ટ્રોનનો વેગ ડેલ્ટા વી ઓફ એક્સ એ ખૂબ જ મોટું થઈ જાય. પરંતુ જો ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈપૂર્વક માપવો હોય તો એ જ સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન ડેલ્ટા એક્સનું મૂલ્ય ખૂબ જ ઊંચું થઈ જશે. આમ આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન એટલે કે ડેલ્ટા એક્સ અથવા તેનો વેગ ડેલ્ટા વી એ ભૌતિક માપન તરીકે કરીએ તો તે હંમેશા તેનું મૂલ્ય અસ્પષ્ટ અને ધૂંધળું જ પ્રાપ્ત થશે. આમ બંને મૂલ્યો એટલે કે તેનું સ્થાન અને તેનો વેગ અથવા તેનું વેગમાન એ ચોક્કસ રીતે નક્કી કરી શકતા નથી. આ જ અનિશ્ચિતતાને આપણે બીજા એક સામાન્ય ઉદાહરણથી પણ સમજી શકીએ કે કોઈ એક પાતળો કાગળ લઈએ, એકદમ સૂક્ષ્મ પાતળો કાગળ લઈએ આ પ્રમાણેનો, તો એ પાતળા કાગળની જાડાઈ માપવા માટે
અંકન કર્યા વગરની સાદી એક સ્કેલ માપપટ્ટીથી આપણે જો તેનું માપીએ તો સ્વાભાવિક છે કે તેનાથી આપણે તે ગણતરી અથવા તેનું માપ લખી શકીશું નહીં, મેળવી શકીશું નહીં. આ બાબત એક અર્થહીન છે. પરંતુ એ જ પાતળા કાગળને ચોક્કસ તેનો જાડાઈ માપવા માટે અંકિત કરેલી માપપટ્ટીનો જો ઉપયોગ કરવામાં આવે અથવા તો એવું કોઈ ચોક્કસ પ્રકારનું સાધન વાપરવામાં આવે તો આપણે તે પાતળા કાગળની જાડાઈ ચોક્કસ રીતે માપી શકીશું. જ્યારે આ જ પ્રમાણે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે આપણે ઇલેક્ટ્રોનના પરિમાણો કરતાં ઓછા પરિમાણવાળા એકમમાં આપણે તેનો ઉપયોગ કરી શકીશું. તેથી ઇલેક્ટ્રોનને અવલોકિત કરવા માટે તેને પ્રકાશ અથવા વિદ્યુતચુંબકીય વિકિરણનું પ્રદીપ્ત કરી શકીએ છીએ.